હેલો સ્ટુડન્ટ્સ, મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. 9મું ધોરણ વિષય વિજ્ઞાન, પ્રકરણ 3 અણુ અને પરમાણુ ને અંતર્ગત ભાગ 3ના વિડીયોમાં આજે હું રઝિયા મહેમાન તમને રાસાયણિક સૂત્રો કેવી રીતે લખવા તેના વિશે સમજ આપીશ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે રાસાયણિક સૂત્ર એટલે શું. કોઈપણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. એટલે કે રાસાયણિક સૂત્રની મદદથી આપણે જાણી શકીએ છીએ કે સંયોજનમાં કયા કયા તત્વો રહેલા છે અને તેનું પ્રમાણ કેટલું છે, સંખ્યા કેટલી છે. સંયોજનના રાસાયણિક સૂત્રો બનાવવા તત્વોની સંયોજકતા જાણવી જરૂરી છે. હવે તમને પ્રશ્ન એ થશે કે સંયોજકતા એટલે શું? તો કોઈપણ તત્વની સંયોજાવાની શક્તિને તે તત્વની સંયોજકતા કહેવાય છે. હવે અહીં સંયોજાવાની શક્તિને પહેલાં આપણે એક વ્યવહારુ ઉદાહરણ આપી અને સમજીશું. ત્યાર પછી આપણે તત્વો પર જઈશું. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્યને 2 હાથ અને ઓક્ટોપસને 8 હાથ હોય છે. હવે એક ઓક્ટોપસે અમુક મનુષ્યને એવી રીતે પકડવા છે કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાઈ જાય. તમારા મત મુજબ એક ઓક્ટોપસ કેટલા મનુષ્યને પકડી શકે? વિચાર્યું તમે? હા મિત્રો, એક ઓક્ટોપસ 4 મનુષ્યને પકડી શકે. હવે ઓક્ટોપસને આપણે જો O તરીકે લખીએ અને મનુષ્યને H તરીકે દર્શાવીએ તો શું તમે આ સંયોગીકરણ માટેનું સૂત્ર લખી શકો ખરા? એ સૂત્ર મળશે OH4. બરાબર ધ્યાનથી સમજો મિત્રો. અહીં આપણે રસાયણ વિજ્ઞાન સાથે સરખાવીએ તો ઓક્ટોપસ 4 મનુષ્યને પકડી શકે છે. એટલે કે અહીં આપણે કહી શકીએ કે ઓક્ટોપસની સંયોજકતા 4 છે. રાસાયણિક સૂત્ર લખીએ છીએ ત્યારે 4 ઓની બાજુમાં નથી લખતા, એચની બાજુમાં 4 લખ્યું. એટલે કે હ્યુમન, મનુષ્ય, એમને 4 મનુષ્યને પકડી શકે છે, માટે એચની બાજુમાં 4 લખીએ છીએ. આવું જ કંઈક આપણે તત્વોના જ્યારે રાસાયણિક સૂત્રો બનાવીએ છીએ ત્યારે ગોઠવીએ છીએ. હવે રાસાયણિક સૂત્રો કેવી રીતે બનાવાય સમજવા પહેલાં કેટલાક જાણીતા તત્વોની સંયોજકતા અને એના ઉપર પ્લસ વીજભાર છે, માઇનસ વીજભાર છે એ જોઈશું. તો સૌ પ્રથમ આપણે જોઈશું આ બધા આયનો. આયન શું છે એ આપણે આગળના વિડીયોમાં ભાગ 2ના વિડીયોમાં શીખી ગયા છીએ. તો જેની સંયોજકતા 1 છે એવા આયનો છે સોડિયમ, પોટેશિયમ, સિલ્વર, કોપર અને બધા પ્લસ આયનો છે. એટલે કે આ બધા 1 ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થિર થયેલા છે. જેની સંયોજકતા 2 છે એટલે કે જેઓ બીજા 2 તત્વોને પોતાની સાથે જોડી શકે છે એવા તત્વો છે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, આયન અને કોપર. જેની સંયોજકતા 3 છે એવા ધન આયનો છે એલ્યુમિનિયમ અને આયન Al3+ અને Fe3+. હવે કેટલાક અધાતુ તત્વો છે. ધાતુ તત્વો મોટે ભાગે પ્લસ હોય છે અને અધાતુ તત્વો છે એ માઇનસ હોય છે. તો હવે ધાતુ તત્વોના આયનો અને એની સંજ્ઞા. ધન આયનોને આપણે એ જ સ્વરૂપમાં લખીએ છીએ જ્યારે ઋણ આયનોની પાછળ આઇડ પ્રત્યય લાગે છે. તો હાઇડ્રોજન પ્લસ આયન અને જો હાઇડ્રોજન ઋણ આયન હોય તો એ ઓળખાય છે હાઇડ્રાઇડ. ક્લોરીન ઋણ આયન તો ક્લોરાઇડ. બ્રોમિનનું ઋણ આયન બ્રોમાઇડ. આયોડીન આયોડાઇડ. ઓક્સિજનના ઋણ આયન ઓક્સાઇડ. હવે અહીંથી સંયોજકતા 2 શરૂ થાય છે. એટલે કે ઓક્સિજનની સંયોજકતા 2 છે. સલ્ફર એનું ઋણ આયન છે સલ્ફાઇડ, એની સંયોજકતા 2 છે. જ્યારે હાઇડ્રોજન, ક્લોરીન અને બ્રોમિન એના ઋણ આયનોની સંયોજકતા 1 છે.
નાઇટ્રાઇડ એની સંયોજકતા 3 છે, N3-. હવે કેટલાક આયનો છે એ બહુ પરમાણુય આયન હોય છે, એટલે કે આગળના વિડીયોમાં જોઈ ગયા કે આયનની અંદર એક કરતાં વધુ પ્રકારના પરમાણુઓ રહેલા છે અને એના ઉપર પણ વીજભાર પણ રહેલો છે. તો એવા આયનો છે જેના ઉપર એક સંયોજકતા જેની સેવા છે એમોનિયમ, હાઇડ્રોક્સાઇડ, નાઇટ્રેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ. જેની સંયોજકતા 2 છે એવા બહુપરમાણીય આયન છે કાર્બોનેટ, સલ્ફાઇડ અને સલ્ફેટ. અને જેની સંયોજકતા 3 છે એવા બહુપરમાણીય આયન છે ફોસ્ફેટ અને એની સંજ્ઞા છે PO4 3-. હવે રાસાયણિક સૂત્રના ઉદાહરણ સમજતા પહેલાં આપણે જોઈ જઈએ કે રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ. તો સૌપ્રથમ આયનની સંયોજકતા અથવા વીજભાર સમતોલિત હોવા જોઈએ. બીજો મુદ્દો, જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ, તો જેનામાં કેલ્શિયમ ધાતુ છે એને પહેલાં લખાય અને એનું રાસાયણિક સૂત્ર બનશે CaO. સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમ ધાતુ છે અને ક્લોરિન અધાતુ. ધાતુને પહેલાં લખ્યું છે એને સોડિયમની સંજ્ઞા છે અને ક્લોરાઇડ એટલે Cl. આયન સલ્ફાઇડ, એમાં આયન એટલે કે લોખંડ ધાતુ છે એને Fe એનો સંજ્ઞા છે એને પહેલાં લખ્યું છે અને સલ્ફાઇડ એટલે એ સલ્ફરનું ઋણાયન છે, અધાતુ છે, એને બીજા નંબર પર. એવી જ રીતે કોપર ઓક્સાઇડ, કોપર ધાતુ, ઓક્સિજન અધાતુ. હવે બહુપરમાણુય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી અને કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે. જો બહુપરમાણુય આયનની સંખ્યા 1 હોય તો કૌંસ દર્શાવવો જરૂરી નથી. તો અહીં OH એ બહુપરમાણુય આયન છે. આ બહુપરમાણુય આયન જ્યારે સોડિયમ સાથે જોડાય છે ત્યારે એક જ જોડાય છે, માટે આપણે કૌંસ બતાવતા નથી. પણ જો OH 2 જોડાય, એવા કોઈ તત્વ સાથે જોડાય જેની સંયોજકતા 2 છે, તો OHની આગળ કૌંસ અને એની 2 જે સંખ્યા છે પાછળ લખાય છે. હવે કેટલાક આપણે રાસાયણિક સૂત્રો છે એના ઉદાહરણો જોઈએ. અને જ્યારે પણ રાસાયણિક સૂત્રો બનાવવાનું આવે ત્યારે ઓક્ટોપસવાળું ઉદાહરણ યાદ રાખવું. હવે અહીં હાઇડ્રોજન જેની સંયોજકતા છે 1, ઓક્સિજન એની સંયોજકતા છે 2. આ બંને એકબીજા સાથે જોડાઈને જ્યારે પાણી બનાવશે ત્યારે સૂત્ર બનશે H2O. ઓક્ટોપસ અને માણસવાળું ઉદાહરણ, એટલે કે હાઇડ્રોજનની સંયોજકતા 1 છે પરંતુ તે કેટલા તત્વો, એની સંયોજકતા 1 છે એટલે તે 1 ઓક્સિજન સાથે જોડાઈ શકશે. ઓક્સિજનની સંયોજકતા 2 છે એટલે ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે જોડાશે. એટલે હાઇડ્રોજનની બાજુમાં 2 લખશું અને ઓક્સિજનની બાજુમાં 1. ઓક્સિજનની સંયોજકતાનો આંકડો હાઇડ્રોજન આગળ આવશે અને હાઇડ્રોજનની સંયોજકતાનો આંકડો ઓક્સિજન આગળ. આવી જ રીતે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બનની સંયોજકતા 4, ક્લોરીનની સંયોજકતા 1, માટે કાર્બન ક્લોરીનના 4 પરમાણુ સાથે જોડાઈ અને CCl4 નામનું રાસાયણિક સૂત્ર બનશે. અન્ય કેટલાક ઉદાહરણ જોઈએ. સોડિયમ નાઇટ્રેટ, સોડિયમની સંયોજકતા 1 અને NO3ની સંયોજકતા 1-. આ બંને જોડાઈ અને સોડિયમ નાઇટ્રેટ જ્યારે બનાવે છે ત્યારે સૂત્ર બનશે NaNO3. અહીં NO3 બહુપરમાણુય આયન છે પરંતુ એની સંયોજકતા 1 જ છે અને સોડિયમની સંયોજકતા પણ 1 જ હોવાથી NO3 એની સાથે 1 જ જોડાશે એટલે કૌંસ દર્શાવવો જરૂરી નથી. જ્યારે આ ઉદાહરણમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના ઉદાહરણમાં કેલ્શિયમની સંયોજકતા 2 હોવાથી કેલ્શિયમ સાથે OHના
બે આયનો જોડાશે માટે OH ને કૌંસમાં દર્શાવી અને એની બહાર 2 લખીશું. OHની સંયોજકતા 1- છે, એટલે OH સાથે એક જ કેલ્શિયમ જોડાશે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર બનશે CaOH2. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જો સમજીને રાસાયણિક સૂત્રો લખીએ તો જે મનમાં વહેમ હોય છે કે રસાયણ વિજ્ઞાન ખૂબ અઘરું, એ નીકળી જાય છે અને સમજીને યાદ રાખીએ તો દરેકે દરેક સૂત્ર આપણે બનાવી શકીએ. માત્ર મૂળભૂત તત્વોની તમારે સંયોજકતા યાદ રાખવી જરૂરી છે. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર Mgની સંયોજકતા 2, ક્લોરીનની સંયોજકતા 1 માટે Mg સાથે Mgના 1 પરમાણુ સાથે ક્લોરીનના 2 પરમાણુ જોડાશે અને મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર બનશે MgCl2. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર એલ્યુમિનિયમની સંયોજકતા 3, ઓક્સિજનની સંયોજકતા 2 માટે એલ્યુમિનિયમના 2 પરમાણુ સાથે ઓક્સિજનના 3 પરમાણુ જોડાઈ અને સૂત્ર બનશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એવી જ રીતે કેલ્શિયમની સંયોજકતા 2, ઓક્સિજનની સંયોજકતા 2. હવે અહીંયા આ થોડુંક અલગ પ્રકારનું ઉદાહરણ છે. અહીં જો આપણે નિયમ પ્રમાણે જઈએ તો કેલ્શિયમ સાથે 2 ઓક્સિજનના પરમાણુ અને ઓક્સિજન સાથે 2 ઓક્સિજનના પરમાણુ, પરંતુ જ્યારે આવા સંજોગ બને કે જેમાં આ બંને આંકડા એક સમાન આવે તો તમે સમાન આંકડાને કાઢી શકો અને કેલ્શિયમ ઓક્સાઇડને Ca2O2ના બદલે CaO પણ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હજી એક ઉદાહરણ, સોડિયમ કાર્બોનેટ. સોડિયમની સંયોજકતા 1, કાર્બોનેટની સંયોજકતા 2 છે. તો કાર્બોનેટ આયન સાથે સોડિયમનો ધન આયન 2 ધન આયનો જોડાશે અને સૂત્ર બનશે Na2CO3. અહીં સોડિયમની સંયોજકતા 1 હોવાથી કાર્બોનેટનો એક જ આયન જોડાશે. હાઇડ્રોજન સલ્ફાઇડનું સૂત્ર હાઇડ્રોજનની સંયોજકતા 1, સલ્ફરની 2, હાઇડ્રોજનના 2 પરમાણુઓ સલ્ફરના 1 પરમાણુ સાથે જોડાઈ અને હાઇડ્રોજન સલ્ફાઇડનું સૂત્ર બનશે H2S. એવી જ રીતે હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોજનની સંયોજકતા 1, ક્લોરીનની 1, હાઇડ્રોજન સાથે 1 ક્લોરીન જોડાઈ અને હાઇડ્રોજન ક્લોરાઇડ બનશે. તો આ રીતે રાસાયણિક સૂત્ર કેવી રીતે બને છે આપણે જોઈ ગયા. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. ફરી મળીશું આ જ પ્રકરણના નેક્સ્ટ વિડીયોમાં.